अऊज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम बिस्मिल्लाहिर रहमानिर रहीम अल्हम्दुलिल्लाहिल्लज़ी हदाना लिहाज़ा वमा कुन्ना लिनहतदिया लौला अन हदानल्लाह लक़द जाअत रुसुल रब्बिना बिलहक़ वस्सलातु वस्सलामु अला नबिय्यिल उम्मिय्यिल मक्किय्यिल मदनिय्यिल अरबिय्यिल हाशिमी अल अब्तहिय्यित तुहाम्मी अल अब्दिल मुअय्यद वल रसूलिल मुसद्दद अल मुस्तफ़ल अमजद वल महमूदिल अहमद हबीबिना व हबीब इलाहिल आलमीन अबुल क़ासिम मुहम्मद अस्सलातु वस्सलामु अला अहलि बैतिहि अत्तय्यिबीन अत्ताहिरीन अल-मासूमीन अल-मज़लूमीन व लअनतुल्लाहि अला अअदाइहिम अजमईन मिनल आन इला क़ियाम यौमिद्दीन। अल्लाहुम्मा वसल्लि अला वली अम्रिकल क़ाइमिल मुअम्मल वल अदलिल मुंतज़र व हुफ़्फ़हु बिमलाइकतिकल मुक़र्रबीन व अय्यिदहु बिरूहिल क़ुदस या रब्बल आलमीन। अम्मा बअद फ़क़द क़ाल अल्लाहु तबारक व तआला फ़ी मुहकम किताबिहिल मजीद व ख़िताबिहिल हमीद व क़ौलुहुल हक़्क़ु बिस्मिल्लाहिर रहमानिर रहीम वअतसिमू बिहब्लिल्लाहि जमीअन वला तफ़र्रक़ू। सल्लु अला मुहम्मद व आलि मुहम्मद। તમે બધાય ગવાહ છો, હું 3 વખત મિંબર સુધી આવ્યો, ચોથા વખત મને ચડાવવામાં આવ્યું છે। હું 3 વખત મને બોલાવવામાં આવ્યું, મને શું હમણાં ચડાવી દેશે, પછી ઉતાર્યા નથી, પાછું મોકલી તમારી મરજીથી મને બેસાડ્યા છો, હું મારી મરજીથી ઉતરવાનો છું। એક વાત છે, તમારી નમાઝ શબને કઝા નહીં હોવા દઈશ। મને થયું આજે હું અડધી કલાક પડીશ ખાલી, બહુ થાકેલો હતો, બહુ થકાઈ ગયું છે, પણ આ મુસાફિર જો પાછું મને થયું ને મળ્યું ને તો એમાંથી જરાક ગરમીના લીધે વાઇબ્રેશન મારી પોતાની અંદર એવી ગરમી આવી ગઈ છે, મને થાય છે આજે 1 કલાક તો થઈ જાય ઇન્શાઅલ્લાહ। તમારી રજા હોય તો એક બલંદ સલાવત। તમે બધાય તો સલવાર પહેર્યા, ખાલી એક જણાથી પહેર્યો, અમીનભાઈ। જરાક બીક લાગે છે। નહીં અમીનભાઈ, હું ઉતરી જઈશ જલ્દી ઇન્શાઅલ્લાહ, મારું પોતાનું સફર છે કાલે ઇન્શાઅલ્લાહ। દુઆ કરું છું ખુદાવંદ કરીમ પાછી મને મોહલત આપે કે હું તમારા સમક્ષ આવી શકું ને પાછું અમે મુલાકાત થાય ઇન્શાઅલ્લાહ। ખુદા બધાયને તમે આજનો ઈદનો દિવસ મુબારક કરે, હિફ્ઝ અમાનમાં રાખે, બલાથી બચાવે, તમારી ઓલાદ નસ્લોમાં મુહમ્મદ વ આલે મુહમ્મદના હુબને એવી રીતના ભરી નાખે કે કોઈ કાઢી નહીં શકે ઇન્શાઅલ્લાહ। જે આયત હું આજે તમારા સમક્ષ પેશ કર્યો છું, વઅતસિમુ બિહબ્લિલ્લાહિ જમીઅન વલા તફરકુ, તમે મેસેજ સાંભળ્યા આફ્રિકા ફેડરેશનના પ્રમુખ સાહેબનો મેસેજ તમારા સામે પેશ કરવામાં આવ્યું, પછી તમારા યુનિયનના પ્રેસિડેન્ટ અલહાજ અમીનભાઈ નાસરનો પ્રવચન તમે સાંભળ્યા। બધાય એકતાઈ યુનિટીનો મેસેજ તમને આજે ઈદનો દિવસ આપ્યા છે, તો એટલે હું પણ આ મારી ફરજ સમજીને જે આયત તમારા સમક્ષ પેશ કર્યો છું, વઅતસિમુ બિહબ્લિલ્લાહિ જમીઅન વલા તફરકુ, કે તમે અલ્લાહની રસ્સીને મજબૂતીથી પકડી લ્યો ને પોતપોતામાં તફરકા પેદા નહીં કરજો। જે માહે મુબારક રમઝાન પસાર થયું ને આજે શવાલની 1લી તારીખ હતી, ई माह मुबारक रमज़ान ની એક મખસૂસ ઇબાદત જેનાથી આપણે ખુલૂસ
ની તાલીમ દેવામાં આવે છે. તમે નમાઝ પઢો છો, કદાચ તમારી નમાઝમાં રિયાકારી હોય. તમે હજ કરવા જાઓ છો તો એમાં પણ કદાચ તમને રિયાકારીની વાસ આવે. તમે ઝકાત દો છો, એ દેવામાં પણ તમને કદાચ રિયાકારીનું કંઈક એવું થાય. પણ રોજા એક એવી ઇબાદત હતી કે જેના થકી આપણે રિયાકારીથી બચી શકે છે અને સંતાડીને એક ઇબાદત જે તમારે અને તમારા પરવરદિગારના વચમાં હતી એ અમે કર્યા. રોજામાં કોઈ રિયાકારી કરી શકતું નથી. અલબત્તા એ પોતે જઈને બધાને કહેતો હોય કે હું રોજામાં છું, એટલે માણસો એના ઉપર રહેમ કરે. બોસીસ જે હોય, એમ્પ્લોયર જે હોય, માલિકો હોય, નોકરો ઉપર રહેમ કરે કે તું આજે રોજામાં છો એટલે તું કહે છે મને. તો એ પછી એની અલગ વાત છે, બીજી વાત થાય છે. પણ ઇન્સાન જ્યારે રોજો રાખે છે તો એ ઇબાદત એના ને એના પરવરદિગારના વચમાં હોય છે અને એમાં ખુલૂસ હોય છે. જે આખો મહિનો મેં રાખ્યા, એનાથી હાસિલ શું કર્યા? એનાથી હાસિલ એ થયું છે કે આપણા અંદર જે આવતો વર્ષ આખું કેટલું ખુલૂસ અમે આપણા અંદર રાખી શકે છે, કેટલું ખુલૂસનું આપણે બતાવી શકે છે. ખુલૂસ એટલે કે જે પણ ઇન્ના સલાતી વ નુસુકી વ મહયાયા વ મમાતી લિલ્લાહી રબ્બિલ આલમીન, જે પણ હું કરું છું, મારી જિંદગી, મારી મોત, મારા રોજા, મારી નમાઝ, બધું લિલ્લાહી રબ્બિલ આલમીન. અહેલ બેત કિરામ ને તમે જુઓ છો જ્યારે ખૈરાત પણ કરે છે તો એ કહે છે ઇન્નમા નુતઇમુકુમ લિવજહિલ્લાહ લા નુરીદુ મિનકુમ જઝાઅન વલા શુકુરા, કે હું ખાલી અલ્લાહને રાજીપા, અલ્લાહની ખુશનુદી વાસ્તે અમે ખાવાના છે. પણ આખર જમાનાની નિશાનીઓમાંથી એક નિશાની આપણે રસૂલ ખુદા મુહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ અલૈહિ વ આલિહિ વસલ્લમ એની હદીસની રોશનીમાં આપણે મળે છે, જેમાં રસૂલ ખુદા ફરમાવે છે સયાતી અલા ઉમ્મતી ઝમાનુન તખબિથુ ફીહી સરાઇરુહુમ વ તહસનુ ફીહી અલાનિયતિહિમ, કે ઈ જમાનો એક એવો જમાનો હશે જ્યાં માણસો સામેથી તો બહુ દેખાવમાં બહુ સારા હશે ને અંદરથી ખબીસમાં ખબીસ હશે. સામેથી બહુ સારા પણ અંદરથી બહુ એના અંદર બહુ ખબાસ સંતાડેલી હશે. طمعا في الدنيا لا يريدون به ما عند الله عز وجل, આ લોકોના દિલની અંદર ખાલી દુનિયા કમાવાની વાત હશે, દુનિયા કેવી રીતના અમે કમાવીએ, પણ ખુદાની સામે આ લોકોની અજરની આ લોકોને કોઈ પણ પરવા નહીં હોય. તમઆન ફી દુનિયા, દુનિયાની લાલચ, પછી દુનિયાની અંદર જે પણ આવી જાય. ઇન્સાન દોલત કમાવે, શોહરત કમાવે, ઇજ્જત કમાવે, औलाद કમાવે, ઓહદો કમાવે, મર્તબો કમાવે, જે પણ એને મળે, પણ સૌથી મીઠીમાં મીઠી વસ્તુ છે ને ખુરશી છે, જે એને મૂકવું નથી. એ બહુ વધારે ખરાબ વસ્તુ છે. અગર ઇન્સાન એવી રીતના, ને પછી પ્રોબ્લેમ, મોટામાં મોટું પ્રોબ્લેમ જે છે આપણે એ છે કે આપણે આપણા ખુદા કરે આ લોકો હોદ્દેદારોની ખિદમતો કબૂલ થાય. અહીંયાની હું વાત નથી કરતો, હું જનરલ વાત કરું છું. મિંબરે રસૂલની કસમ ખાઈને કહું છું, મને કોઈ ઉપર કોઈ વાત નથી કરવી, પણ ખાલી હું તમને એક સૂચના આપું છું, થોડીક વાર વિચાર કરજો. ખુદાવંદે કરીમ આપણે ઓહદો આપે છે, આપણે કઈ મોટો મર્તબો આપી દઈએ છે, આપણે થાય છે કે આપણું માન વધી ગયું. એવું નથી, આપની જિમ્મેદારીઓ વધી જાય છે, આપની મહેનતો વધી જાય છે, દોસ્તારો દુશ્મનોમાં બદલી જાય છે. જે માણસ દોસ્તી હોય છે જેના સાથે એ દુશ્મન બની જાય છે. ઈ માણસ જ્યારે હુકમ લઈને, અલ્લાહનો હુકમ લઈને જ્યારે આવે છે ખિદમતે ખલ્ક વાસ્તે, ખિદમતે અહેલ બેત વાસ્તે, તો એને ખબર છે હું કેવો રિસ્ક લઈ રહ્યો છું, મને શું સામના કરવા પડશે. કોઈની ધમકીનું સામનું થશે, કોઈની લાલચનું સામનું કરવું પડશે. મને કહેવામાં આવ્યું હતું કે હું બહુ મીઠું ખાઉં છું પણ બોલું છું બહુ કડવું. આવતા વર્ષે મારું આવવાનું થાય તો મને કડવું ખાવડો જ, હું મીઠું બોલીશ. પણ આ જગ્યા એવી છે કે અહીંયાથી મીઠું ન બોલાય. તો આવા છે મારા ભાઈઓ. પણ જયારે આપણે શોહરત મળે, આપણી વાત એક હોવી જોઈએ
આપનો મકસદ ખુદા એક છે, મકસદ એક હોવું જોઈએ આપણું, આપણામાં કઈ ફરક નહીં હોવું જોઈએ. ને ફરક થાય પણ કેમ? આપણે આવે છે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા યક્તો તન્હા, એક જ, એના મકસદને પૂરા કરવા સારું, અહેલે બેત કિરામના મકસદને પૂરા કરવા સારું. તો મારા ભાઈ બીજી જે સભ્ય નોર્મલ જે માણસો પ્રજા હોય છે એમાંથી આ લોકોનું મને સાથ હોવું જોઈએ, કેમ કે આ લોકોનું પણ મકસદ ઈ જ છે. આપનો ખુદા એક, આપના રસૂલ એક, આપના ઇમામ એક, આપની કિતાબ એક, તો આપણમાં ફરક નહીં હોવું જોઈએ. અગર ફરક આવ્યું તો આ એક જ વસ્તુ છે જે આપણે મારી નાખે છે, એ આ છે આપનું સન્માન, આપનો ઈગો. ને આ ઈગો ને પરવાન ચડાવે છે તો એક એની મુસીબત હસદ. હસદ જે છે ને ઇન્સાનને ખલાસ કરી નાખે છે, પતાવી નાખે છે કે આના પાસે આમ કેમ થયું, મારા પાસે કેમ નથી. એ નથી વિચારતો કે દેવા વાળો તને પણ ઈ છે ને ઓલાને પણ ઈ છે, બીજો કોઈ નથી. ઇન્સાન કોઈ હાલમાં ખુશ નથી રહેતો. ઇન્સાન કદી પણ તમે જોશો, પૈસામાં પૈસા વાળો માણસ હશે એ પણ દુખી છે, ને દુખીમાં દુખી માણસ એ દુખી છે, ગરીબમાં ગરીબ માણસ પણ દુખી છે. એક હિકાયત તમને સંભળાવું, હિકાયત નહીં, એક વાક્યો. હારૂન રશીદ લાનતુલ્લાહ અલૈહ, ઈ એના કોઈ હાકીમને બોલાવ્યો. હાકીમ જે વાઇઝ મેન કહે છે અમે, કે કોઈ જાણનાર, એને બોલાવે છે. એને કહે છે મને એક વસ્તુ એવી દે કે જ્યારે હું હસતો હોઉં તો મને રડવું આવી જાય, જ્યારે હું રડતો હોઉં તો મને હસવું આવી જાય. ઈ વસ્તુ મને તું દે. હકીમ બહુ વાઇઝ હતું, બહુ હોશિયાર માણસ હતો. ઈ હારૂન રશીદ ને એક અંગૂઠી જે વીંટી હોય ને ઈ બનાવીને લઈ આવે છે ને એના ઉપર લખી નાખે છે, ઈ પણ સમય વટાઈ જશે. વટાઈ જવાનું વર્ડ તમને ગમી ગયું ને? ઈ સમય વટાઈ જશે. વાત શું થાય છે આપણી, કે કોઈ પણ ઇન્સાન ખુશ રહેવાનો નથી ને કોઈ. તો ઈ જ્યારે દુખી થતો તો ત્યારે આ અંગૂઠી જોઈને ઈ કહે કે વાંધો નથી, સમય વટાઈ જશે, વટાઈ જશે. ને જ્યારે એની ખુશી આવતી હતી તો એને જોતો હતો કે આ ખુશી પણ દરરોજ રહેવાની નથી, એ વટાઈ જશે. વલા તાસુ અલા મા ફાતકુમ, જે તમારે વટાઈ ગયું છે, તમારા હાથમાંથી નીકળી ગયું છે, એના ઉપર ગિર્યા નહીં કરો. વલા તફરહુ અલા મા અતાકુમ વલા તાસુ અલા મા ફાતકુમ, જે તમને મળ્યું છે એના ઉપર તમે ગમન કરીને ખુશી નહીં રહ્યો. એ જિમ્મેદારી છે, બહુ મોટી જિમ્મેદારી છે. પણ આપણી ખોજા કોમની અંદર એક મોટામાં મોટી મુસીબત એ હસદની બીમારી કેન્સર તરીકે ફેલાય છે. કેન્સર. એક દાખલો તમને આપું છું, મારા દોસ્તાર મને કીધા, મારા વાસ્તે એક સબક છે. સબક ઈ છે કે એક પિંજરાની અંદર કેળા લટકેલા હતા ને પાણી આવતું હતું ને ત્યાં 4 વાંદરાઓને નાખી દેવામાં આવ્યું. 4 વાંદરાઓને નાખી દેવામાં આવ્યું. એક વાંદરો ચડવા માંડે છે કે આ કેળો અહીંયા લટકે છે, કેમ મને હાસિલ કરવાનું છે. ઓલો ચડવાની કોશિશ કરે છે, બીજા 3 ભેગા થઈને એને મારે છે કે તારે અક્કલ નથી, પાણી નથી જોતું, તને નહીં મળે આ વસ્તુ. ઈ કોશિશ કરે છે, એને ચડવું છે, પણ ઓલા 3 એને રોકી દે છે ને ખૂબ મારે છે એને. ઈ નીકળી જાય છે, ત્રીજામાંથી એક બીજો વાંદરો આવે છે. ઈ આવીને જોઈ છે કે આ લોકો ગાંડા છે, કાંઈ લેતા નથી, ખુદાની નેમત છે, લેવા જેવી છે. ઓલો પણ ચડવા માંડે છે, ઓલાને પણ મારે છે, કાંઈ કરવા નથી દેતા. કરતા કરતા 4-5 વખત એવું થયું કે આ જે 4 વાંદરાઓ જે જૂના હતા બધા બારે, નવા બધા આવી ગયા અંદર. કોઈને કઈ કરવા નથી દેતું. મકસદ ઈ છે, અગર આપણા મકસદમાં ફરક નહીં હોય તો આપણા પછી વાતોમાં, વાતચીતમાં, વિચારોમાં ફરક નહીં આવવા જોઈએ. ફરક કેમ આવે છે? આપણે મકસદ હુસૈન એક છે તો એમાં ફરક કેમ? કુરાન મજીદ સૂરે બકરાની આયત, وَإِذَا قِيلَ لَهُمْ لَا تُفْسِدُوا فِي الْأَرْضِ قَالُوا إِنَّمَا نَحْنُ مُصْلِحُونَ, કે જ્યારે ખુદાવંદ કરીમ કહે છે, જ્યારે અમે આ લોકોને કહે છે કે જમીન ઉપર ફસાદ નહીં ફેલાવો,
તો આ લોકો કહે છે કે ના, અમે તો મુસ્લિહ છે, અમે તો સુલહ કરવા આવ્યા છે. અલા ઇન્નહુમ હુમુલ મુફસિદૂન વલાકિન લા યશઉરૂન. આ લોકો સુલહ કરાવવા નથી આવ્યા, આ લોકોને ખબર નથી મોટો ફસાદ કરવા આવ્યા છે. કિબલા સહી કહે રહા હું. આ મોટી બીમારી છે આપણામાં. આપને લાગે છે કે અમે સારું કરી રહ્યા છે. દીનના નામ ઉપર જે માણસ દીનના નામ ઉપર પોતાના પાછો વારંવાર કહીશ, પોતાના મકસદ પૂરા કરવા વાસ્તે આ દીનની ચેર ખુરશી લેતો હોય તો એને પછી જવાબ દેવાનું છે, ભાઈ આ તારા મકસદ નથી, આ મકસદ હુસૈન છે. મકસદ ઓલો મકસદ જે મુહમ્મદ હનફી અને ઇમામ હુસૈન કહે છે, ઉરીદુ અન અમુરા બિલ મારૂફ વન્નહ અનિલ મુનકર وأصلح في سيرة جدي وأبي. હું ઇસ્લાહ કરવા વાસ્તે નીકળું છું. ઈ મકસદ છે ઇસ્લાહ. કોઈને આપણે ખરાબ જોઈ ખાનગીમાં લઈ જઈને એને સમજાવવાની કોશિશ કરવી, ઈ મકસદ છે આપણું. પાવરમાં જે માણસ હોય એને પણ જોવું કે ના, મારી પ્રજા છે, મારા માણસો છે. ને ઓ લોકો પણ કે આપના ખુદામ છે, આ લોકો આપની ખિદમત કરી રહ્યા છે. એકબીજા સાથે એકતા યુનિટી. એટલે ખુદાવંદ કરીમ આ વર્ડ, આ શબ્દ વાપર્યો છે, વઅતસિમુ બિહબલિલ્લાહ. અલ્લાહની રસ્સીને થામી લ્યો. અલ્લાહની રસ્સીને પકડી. રસ્સી શું કરે? રસ્સીના બે સિરા હોય, બે કોર્નર્સ હોય, ને રસ્સી હંમેશા એવી ના આવે, ઉપરથી નીચે આવે. નીચેનો સિરો લટકે છે, ઉપરનો સિરો જે હોય છે એ મજબૂત છે. જે માણસને નીચેથી ઉપર જવું હોય એ રસ્સીને પકડી લે. રસ્સી અહલુલ બેત સિવાય બીજો કોઈ નથી. અહલુલ બેત કિરામના સિવાય રસ્સી કોઈ બીજું નથી. બધા મુફસ્સિરીન અહલુલ બેત કિરામને હબલુલ્લાહ કીધા છે. પણ આપણામાં જ, હું મહેફિલે મુર્તઝા હતું ત્યાં હું પહેર્યો હતો કે આપણામાં જ પ્રોબ્લેમ છે. એ આપણે સુધારીએ પોતાને. નવી વાતો આવે છે, નવી ટેકનોલોજીના સાથે. મેમ્બરે રસૂલ નથી જોતું, આપણે પાવર પોઈન્ટ જોઈ છે. આ આલમ નથી જોતું, આપણે આ જોઈ છે. ટેકનોલોજીના સાથે તમને ચાલવું છે. ના, નહીં ચાલી શકું. તબાહ બરબાદ થઈ જશો. وَيُعَظِّمْ شَعَائِرَ اللَّهِ فَإِنَّهَا مِنْ تَقْوَى الْقُلُوبِ. એ ખુદાની નિશાનીમાંથી એક નિશાની છે જે આપણે બાકી રાખવાની છે. તો આવી વાતોમાં આપણે નથી આવવું. હદીસમાં બીજું જે શબ્દ રસૂલ વાપરે છે, તમઆન ફિ દુનિયા લા યુરીદુન બિહી મા ઇન્દલ્લાહ અઝ્ઝ વજલ. કે આ લોકોને ખાલી દુનિયા જ ખપે છે. દુનિયા જે અહીંયા હોય બસ. હું ગઈકાલ તો વાત કર્યો હતો, જે મળે અહીંયા મળે. આ લોકોને ઉપરનું અજરનું કાંઈ ફિકર નથી. યકૂનુ અમરુહુમ રિયાઅન લા યુખાલિતુહુ ખૌફ. આ લોકોના કામોની અંદર ખાલી રિયા છે, બીજું કાંઈ નથી. અલ્લાહનો ખૌફ છે જ નહીં, ભૂલાઈ ગયું છે. બતાડવા સારું. يعمهم الله منه بعقاب فيدعونه دعاء الغريق فلا يستجاب لهم. આવા કામો કરવાથી પછી તમે જેટલા વખત યા અલ્લાહ, યા રહમાન, યા રહીમ, યા મુકલ્લિબ القلوب ثبت قلبي على دين دعاء غريق. અમે ગર્ક ન થઈ જાય, મારો ઈમાન સલામત રહે. યા મુકલ્લિબ القلوب. ઈમાન એ અલ્લાહ જે દિલોને પલટાવી દે છે, મારા દિલને પલટાવજે નહીં. ثبت મને સીધે રાસ્તે રાખજે. على دينك. તારા દીન ઉપર મને રાખજે. તો આ વસ્તુ જે છે ને એ તમઆ એટલે લાલચ, દુનિયાની લાલચ. હદીસ કુદસી. હું કેટલા વાગે ચાલ્યો હતો? 11:15 ચાલ્યો હતો. ડોક્ટર સાહેબ, થેન્ક યુ, મેર્સી beaucoup. حديث قدسي: يا ابن آدم من أصبح حريصا على الدنيا لم يزد من الله إلا بعدا. جيمان السوار كريشي. من أصبح سوار كريشي حريصا تمع راكينه لالچ كرينه خالي دنيا نے سامنے راكينه لم يزد من الله. الله طرفથી એને કાઈ વધારો નથી થાતું إلا بعدا, બલકે દુનિયા એનાથી દૂર કરી દેવામાં આવે છે. وفي الآخرة إلا جهدا. آخرت માં એને તંગી, સ્ટ્રગલ, સખ્તી નો સામનો કરવો પડશે. قلبه
وألزم الله تعالى قلبه هما آنا दिलની અંદર દુઃખની સિવાય બીજું ખુદા કાઈ નહીં કરે દુઃખમાં વધારો કરતો જશે કોને જે માણસ હરીસ છે જે માણસ તમાખોર છે જે માણસ લાલચુ છે وفقرا لا ينال غناه ابدا ને એવી ફકીરીમાં તને નાખી દેવામાં આવશે કે તું ક્યારે પણ ગની નહીં થાય وملا لا ينال منه من لا ينال منه ابدا ને પછી તારી એવી કાઈ પણ દુઆ પણ કરે કે કબૂલ ન થાય કાઈ પણ તારી નિદા પૂરી જ નહીં થાય સાંભળવામાં જ નહીં આવે જે માણસ તમાખોર છે યબ્ન આદમ પછી આપણે દિવસો ગણવામાં આવે છે आपने साल गणे छे साल गणवाना નથી હોતા મારા ભાઈઓ લમ્હા ગણવાના હોય છે आपने एक एक पल ગણવાનું છે કે આપણે આ ટાઈમે શું કર્યા છે खुदावंद करीम કહે છે कुल يوم ينقص من عمرك وانت لا تدري وياتي كل يوم رزقك من عندي તને ખબર નથી એક એક દિવસ તારી જિંદગીનો તારી જિંદગીને ઓછી કરતો જાય છે ને જે રિઝ્ક તને આવવાનું છે એ મારા તરફથી આવે છે બીજા કોઈ તરફથી નથી આવતું તને وانت لا تحمده فلا بالقليل تقنع ولا بالكثير تشبع ને તારી અંદર એવી હાલત થઈ ગઈ છે કે તને ઓછું થાય છે તો કઈ કનાઅત નથી કરી શકતો તું કોન્ટેન્ટમેન્ટ નથી તારામાં ને તને જેટલું દેવામાં આવે છે તું તારું પેટ ભરાતું જ નથી એ ખુદાવંદ કરીમ હદીસ કુદસીમાં કહે છે યબ્ન આદમ એ આદમના ફરزند ما من يوم جديد إلا ويأتيك من عندي رزق جديد कोई एवो नवो दिवस નથી આવતો જ્યાં હું તને નવી રોજી નથી મોકલ્યો નવી રોજી મોકલીશ وما من ليلة إلا ويأتيني ملائكتي من عندك بعمل قبيح ને કોઈ એવી રાત નથી વટાતી જ્યાં મલાઈકા તારા તરફથી મારી બાજુમાં મારા તરફ કાઈ નથી લઈ આવતા સિવાય તારા ગુનાહ તારા ખરાબ અમલ खुदा आपने नवी रोजी मोकले छे पण खुदा तरफ आपने जे मोकली रिया छे सिवाय आपना खराब अमलना काई नहीं जातु ताकुल रिज़्की तुम्हारो रिज़्क खाय छे व तासीनी तो પછી મારી જ માસિયત કરે છે व अंत तदعوني फاस्तजिब लक ને પછી તું દુઆ પણ કરે છે तारी दुआएं ने कबूल કરવામાં આવે છે खैरी इलैक नाज़िलुन मारा तरफ तो खाली खैर જ આવે છે وشرك इलैया صاعد तारा तरफ अगर આવે છે મારા પાસે તો સિવાય શર ને કાઈ નથી આવતું فنعم المولى انا હું કેટલો સારો માલિક છું તારો وبئس العبد انت તું કેવો ગંદો બંદો છો મારો आपने खुदा आपना साथे बात करी रियो छे मारा भाईओ बात करी रियो छे कि आपने शू करी रिया छे दुनियामां शू करी रिया छे आपनो मकसद छे खुदावंदे करीम नो कुर्ब हासिल वारंवार कह्यो छो आ वात कुर्ब इलाही खुदानी खुशनुदी खुदानी करीब पहुंचवानो छे आपने अपनी डेस्टिनी आपनो डेस्टिनेशन आपने शू के डेस्टिनेशन बहुत दूर छे दूर जवानुं छे आपने खबर नहीं नबी नूह ने कहे छे तो नबी नूह जवाब में कहे छे कि आ जिंदगी तो मच्छर ની जिंदगी छे એને જે મળી છે अगर મને આવી जिंदगी મળી ગઈ હો તો હું એક સજદામાં કાઢી દે એ પરવરદિગાર આ લોકો શું કરશે અજબ થાતા છે નબી નૂહ ભાઈઓ ખાલી अगर आपने एक मकसद રાખીને जिंदगी बसर करिए ने तो आपनाમાં તફાવત આપનામાં દુશ્મનીઓ ન થાય ક્યારે પણ ન થાય મકસદ એક છે આપણો મકસદ છે ખુદાવંદ કરીમની કુર્બ હાસિલ કરવાની ને પછી આપના નફ્સને એવી રીતના ઊંચે કરવાનું છે ઉપર કરવાનું લઈ આવવાનું છે કે આપણે પણ ખુદાવંદ કરીમ એવી રીતના કહી શકે યા અયતુહન નફ્સુલ મુતમઇન્ના એ નફ્સ મુતમઇન આવી જા મારા પાસે તું મારો છો يا أيتها النفس المطمئنة ارجعي إلى ربك راضية مرضية فادخلي في عبادي وادخلي جنتي أيها جنت نتي कहतो खुदा કહે છે મારી જન્નતમાં આવી જા
અહીંયા જન્નત નથી દેતો, અહીંયા ખુદા કહે છે મારા ખાસ બંદોમાં શામિલ થઈ જા ને તું મારી જન્નતમાં આવી જા. એટલે જન્નતોના પણ દરજા છે. આપણે ક્યાં પહોંચવાનું છે ખબર છે? આપણે લાગે છે કે આપણે અહીંયા ખોટું બોલે છે ને ત્યાં બચી જશું. આજે ઈદ નો દિવસ હતું. હું ગઈકાલે બોલ્યો હતો ઈદ મઆદ માંથી આવી છે. ઈદ એટલે પાછો પલટવાનું છે આપણે. એ તમને ખબર છે રોઝે મહેશર ની દહેશત શું છે? રોઝે મહેશર ની હાલત આપણી શું થવાની છે ત્યાં આપણે ખબર છે? ખાલી એક નાનકડી વાત કુરાનની રૂપે હું દર્શમાં આ વાત કરી ચૂક્યો. એક તકાફના ભાઈઓ જે હતા ત્યાં હું તમને ખાલી સંભળાવવા વાસ્તે. ખુદાવંદ કરીમ જ્યારે આપણે બધાને ઊભું રાખશે ને, ખુદાવંદ કરીમ જ્યારે રોઝે મહેશર આપણે બોલાવવામાં આવશે તો સૌથી પહેલા મને તમને નહીં બોલાવે, તમે યાદ નહીં કરતા, અમે તો બહુ છેલ્લા છું. સૌથી પહેલા અંબિયા આવશે. નબી આદમ થી શરૂ થવાનું છે હિસાબ કિતાબ. અંબિયા ઉભા રાખવામાં આવશે. પછી અઈમે તાહિરીન, માસુમીન ની વાત નથી કરતો, એ અઈમે તાહિરીન ના જે હમઝુલ્ફ જે બાજુમાં હતા, સાથે હતા, ઓલખાની વાત કરું છું. એ લોકોને ઉભા રાખવામાં આવશે. બધા ઉભા રહી જશે. પછી સહાબા આવશે, શુહદા આવશે, આ લોકો બધા મોટી મોટી કેટેગરીઝ ને મોટી મોટી જે ઓલા શું બેજ પહેરેલા હશે એ લોકો ઉભા હશે. પછી અમે શું આપણામાં પણ પછી વારો એક એક કરીને હું કદાચ સૌથી છેલ્લો રઝાભાઈ તમે આગળ જાઓ, તમે રહી જાઓ સાથે. ખુદાવંદ કરીમ જ્યારે બોલાવશે નબી ઈસાને, સાંભળજો વાત. નબી ઈસા ઉલુલ આઝમ નબીઉલ્લાહ ઈસા ને જ્યારે બોલાવે છે ખુદાવંદ કરીમ કેવી રીતના બોલાવે છે? વઈદ قال الله يا عيسى ابن مريم, એ ઈસા ઇબ્ન મરિયમ ને જ્યારે બોલાવવામાં આવશે, أنت قلت للناس اتخذوني وأمي إلهين من دون الله, કે તું ને તારી માં આવી કહેતા હતા કે આપની ઇબાદત કરો અલ્લાહને મૂકીને. નબી ઈસા ને જ્યારે આ સવાલ થાય છે, قال سبحانك ما يكون لي أن أقول ما ليس لي, હું કેવી રીતના કહી શકું કે જે હું નથી કર્યો, નથી કીધું. પણ આ જવાબ દેવામાં નબી ઈસાને 2 વર્ષનો ટાઈમ, 2 વર્ષનો વખત નીકળી જશે. જ્યારે ખુદાવંદે કરીમ આવી રીતે સવાલ કરશે તું કર્યો, નબી ઈસાની જબાન બંધ થઈ જશે. તફસીરમાં છે બંધ થઈ જશે. 2 વર્ષ માણસ બોલી નહીં શકે. આપણે અગર અહીંયા સવાલ થાય કે નબી ઈસા કર્યા છે તો મેં કહીશું ના ના નહીં થઈ શકે. નબી ઈસા તો કરે, કેમ કે અમે બહુ મોટી જબાન, લાંબી જબાન રાખીને બેઠા છે ને બહુ હલકી છે ને આપણી જબાન. નબી ઈસાને જ્યારે ખુદાવંદ કરીમ સવાલ કરશે તો નબી ઈસા કહેશે ચૂપ, મેરી ભી ચૂપ, તેરી ભી ચૂપ, ચૂપ કરવા. એવી દહેશત, એવો સવાલ ખુદાવંદ કરીમ મને કર્યો કેવી રીતના, જે હું કામ નથી કર્યો. પછી જ્યારે હિંમત થોડી ઘણી આવશે ત્યારે ખુદાને કહે છે قال سبحانك ما يكون لي ان اقول ما ليس لي, કેવી રીતે થઈ શકે? તમામ તારીફ લાયક સુભાન તું જ છો. કેવી રીતે થઈ શકે કે હું ઈ વાત કરું કે જો તું નથી કહેરો? بحق ان كنت قلته فقد علمته, અગર હું આ વાત કર્યો છું તો તને ખબર છે ને. વાત નહીં આપણે બહુ ઈઝીલી કહે છે કે અલ્લાહ ઓળખે છે, અલ્લાહ જાણે છે, અલ્લાહને ખબર છે હું નથી કર્યો છું. અમે કહે છે ના ના નથી કર્યો, અલ્લાહ ખબર, અલ્લાહને ખબર છે, અલ્લાહને ખબર છે. નબી ઈસા કહી દીધા છે પોતે તને ખબર છે પરવરદિગાર. تعلم ما في نفسك ما في نفسي, મારા દિલમાં શું છે તને ખબર છે. ولا اعلم ما في نفسك, મને ખબર નથી કે તારા નફ્સમાં, તારા દિલમાં શું છે મને ખબર નથી. ખુદાને જવાબ આપે છે 2 વર્ષ પછી, انك انت علام الغيوب, તું ગૈબનો ઇલ્મ રખનાર છો. ما قلت لهم الا ما امرتني به, હું કઈ નથી કીધું સિવાય એ કે તું જે મને અમર કર્યો છો. અને અબુદુલ્લાહ રબ્બી વ રબ્બકુમ, ઇબાદત કરો ખાલી ખુદાની જે મારો રબ છે તમારો રબ છે. وكنت عليهم شهيدا ما دمت فيهم, જ્યારે હું આ લોકોથી વટાઈ ગયો તો પછી તું આ લોકો પર ગવાહ હતો, તને ખબર છે. પરવરદિગારને કહે છે فلما توفيتني, જ્યારે હું વટાઈ ગયો, كنت انت الرقيب عليهم, પછી તું આ લોકો ઉપર હતો રકીબ બનીને. وانت على كل شيء شهيد, ને તને બધી વાતની ખબર છે, તું બધી વસ્તુ ઉપર તું વિટનેસ છો. ان تعذبهم فانهم عبادك, અગર તું આ લોકો ઉપર
अजाब नाजिल कर तो आलो का तारा बंदा छे छूट छे तने परवरदिगार व इन तगफिर लहुम फइन्नका अंतल अजीजुल हकीम अगर तू आलो का ने माफ करी दिए तो आ तू अजीज छो तो हकीम ई एक शफाअत नबी ईसा एक रिक्वेस्ट करे हमदर्द रिक्वेस्ट खुदा ने ए